જ્યારે પણ આપણે પવનચક્કીઓ જોઈએ છીએ ત્યારે આપણા મનમાં સ્વચ્છ ઊર્જાનો જ વિચાર આવે છે, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ વિશાળ મશીનોને સતત ફરતા રાખવા પાછળ કેટલી મહેનત અને કાળજી છુપાયેલી છે? તો ચાલો આજે આપણે એ જ અદૃશ્ય દુનિયામાં એક નજર કરીએ જે આ વિરાટોને જીવંત રાખે છે. જો આ માત્ર સ્ટીલના ઊંચા ટાવર નથી, આ તો એન્જિનિયરિંગના એવા અજાયબીઓ છે જેમને સતત દેખભાળની જરૂર પડે છે. એ પણ એટલા માટે કેમ કે તે ખૂબ જ કઠોર વાતાવરણમાં, એટલે કે દિવસ-રાત અને બધે જ ઋતુઓમાં અવિરતપણે કામ કરે છે. અને આ જ કારણે એમની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને આ વાતને હળવાશથી લેવા જેવી બિલકુલ નથી. જોખમ એકદમ વાસ્તવિક છે. એક નાનકડી યાંત્રિક ભૂલ પણ ખૂબ ગંભીર પરિણામો લાવી શકે છે. એટલે જ એમની જાળવણી એ માત્ર એક રૂટીન કામ નથી, પણ સલામતી અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરવા માટેની એકદમ આવશ્યક પ્રક્રિયા છે. તો ચાલો આપણે આ મશીનોની જાળવણીની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એના બાહ્ય ભાગોથી, જે સીધા જ હવામાન અને પ્રકૃતિનો સામનો કરે છે. જરા વિચારો, સૂર્યનો આકરો તાપ, તાપમાનમાં અચાનક થતા મોટા ફેરફારો, સતત વરસાદ અને કાટ લાગવાની શક્યતા. આ બધી પરિસ્થિતિઓનો એમને સતત સામનો કરવો પડે છે. કહી શકાય કે આ પરિબળો ટર્બાઇનની બહારની સપાટી માટે સૌથી મોટા દુશ્મન છે, જે સમય જતાં તેને નબળી પાડી શકે છે. અહીં દરેક ભાગની પોતાની અલગ સમસ્યાઓ છે, જેમ કે એની વિશાળ પાંખો એટલે કે બ્લેડ્સ, એમાં હવામાનને કારણે નાની નાની તિરાડો પડી શકે છે. રોટરમાં ક્યારેક ઝાડપાન કે વનસ્પતિ ફસાઈ જવાનો ભય રહે છે. અને નેસેલ એટલે કે ટર્બાઇનના ઉપરના ભાગમાં જે મુખ્ય મશીનરીવાળું બોક્સ છે, એમાં ધૂળ અને કચરો જમા થઈ શકે છે, એટલે એની નિયમિત સફાઈ ખૂબ જ જરૂરી છે. ચાલો હવે બહારથી અંદરની તરફ નજર કરીએ અને જોઈએ કે આ ટર્બાઇનનું હૃદય, એનું એન્જિન કેવી રીતે ધબકે છે. નેસેલની અંદર છુપાયેલી શક્તિશાળી મશીનરીને નજીકથી સમજીએ. જનરેટર આ તો એક જાદુગર જેવું છે. એ પવનની ગતિને પકડીને સીધી વીજળીમાં ફેરવી દે છે. પણ આ જાદુગરને પણ નિયમિત દેખભાળની જરૂર પડે છે, કેમ કે એમાં યાંત્રિક ગડબડ પણ થઈ શકે છે અને વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિકલ ખામી પણ સર્જાઈ શકે છે. અને હવે વાત કરીએ ગિયરબોક્સની. આને ટર્બાઇનનું ટ્રાન્સમિશન કહી શકાય. એનું કામ છે રોટરની ધીમી ગતિને જનરેટર માટે ખૂબ જ ઝડપી ગતિમાં ફેરવવાનું. હવે આ સતત ચાલતું હોવાથી એના પર જબરદસ્ત દબાણ રહે છે અને સમય જતાં એના ખરાબ થવાની શક્યતા પણ વધુ હોય છે. તેથી એમાં કોઈ ઘસારો તો નથી પડી રહ્યો ને, એની નિયમિત તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે એવા ભાગોની વાત કરીએ જે કદાચ સીધા દેખાતા નથી, પણ ટર્બાઇનના સંચાલન અને સલામતી માટે અત્યંત જરૂરી છે. એમ કહી શકાય કે આ એની જીવનરેખાઓ અને જ્ઞાનતંતુઓ છે. જુઓ, આ કેટલીક નાની નાની લાગતી બાબતો છે, પણ એનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે, કારણ કે એક નાની ભૂલ પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે. જેમ કે બેરિંગ્સમાં જો લ્યુબ્રિકેશન ઓછું હોય તો આખું મશીન ખરાબ થઈ શકે છે. ગિયરબોક્સનું તેલ બરાબર ન હોય તો એ કામ કરતું બંધ થઈ શકે છે. અને વાયરિંગમાં એક નાનો શોર્ટ સર્કિટ આગનું કારણ પણ બની શકે છે. તો આ બધી વાતનો સાર શું છે? એ જ કે પુનઃપ્રાપ્ય ઊર્જાની જાળવણી એ કોઈ એક વખતનું કામ નથી, પણ સતત ચાલતી, ક્યારેય ન સમાપ્ત થતી એક પ્રક્રિયા છે. આના પરથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે સ્વચ્છ ઊર્જાનું માળખું સફળ ત્યારે જ થાય છે જ્યારે એની પાછળ નિયમિત અને મહેનતુ માનવ જાળવણીનો મજબૂત પાયો હોય. આ મશીનોની પાછળ કુશળ લોકોની એક આખી અદૃશ્ય સેના કામ કરે છે, જે તેમને સતત ચાલુ રાખે છે. અને અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. પવન ભલે મફત હોય, પણ તેને વીજળીમાં ફેરવવા માટે કુશળ માનવ હાથ અને સતત પ્રયત્નોની જરૂર પડે છે. તો ભવિષ્યમાં જ્યારે આવી હજારો ટર્બાઇન્સ હશે, ત્યારે એમને ફરતા રાખવાનું કામ કોણ કરશે? શું આપણે ભવિષ્યની આ જરૂરિયાત માટે તૈયાર છીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.